મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઘણી વખત જાણે અજાણે આપણે રોગને નોતરતા હોઈએ છીએ. આપણને ખબર પણ રહેતી નથી કે આપણા શરીરની અંદર કાંઈક થઈ રહ્યું છે, જેને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. અને એવું લગભગ આખા સમાજની અંદર ઘરે ઘરે કંઈક એવા પ્રકારનો એક રોગ છે. રોગ ન કહીએ તો લક્ષણ છે, લક્ષણ પણ ન કહીએ તો આપણે ખાનપાનની જન્ય એ વિકૃતિ છે. તો એવો આ લક્ષણ અથવા તો એક રોગ છે, સામાન્ય છે, પરંતુ એને નિગ્લેક્ટ કરવાની અંદર એ રોગમાં પરિણમી જાય છે. અને એ છે ઓડકાર. મિત્રો, ઘણાને આખો દિવસ ઓડકાર આવ્યા જ કરે છે, થમતા જ નથી. અને ગમે તે ખોરાક ખાય એને સતત ઓડકાર આવ્યા કરે છે. ગુજરાતીમાં કહેવત પણ છે, અન્ન તેવો ઓડકાર. પરંતુ અન્ન તેવો ઓડકાર એ માત્ર ને માત્ર સ્વસ્થ પુરુષને, જેમાં પછી એક બે ઓડકાર આવી જાય તો ભોજનની તૃપ્તિ થઈ જાય છે અને ભોજન સરળતાથી પાચન થાય છે. મિત્રો, આ ઓડકાર આવવાનું મુખ્ય કારણ, ખૂબ આવવાનું મુખ્ય કારણ એ આપણી અનિયમિત જીવનશૈલી છે. દાખલા તરીકે, આપણે ઉતાવળમાં હોઈએ અને ઊંચેથી એક ગ્લાસ પાણી ગડગડાટ ઉતારી જઈએ તો એની સાથે વાયુ પણ મિશ્રિત થાય છે. ઘણી વખત આપણે સતત થૂકને ઉતારી રાખીએ તો એની સાથે પણ વાયુ મિશ્રિત થાય છે. ઉતાવળે જમવાથી પણ વાયુ મિશ્રિત થાય છે. હવે આ બધું થવાથી એ બધું અન્ન અથવા તો વાયુ એ આપણા આમાશયની અંદર જાય છે. અને આમાશયની અંદર જાય છે ત્યારે એની અંદર થોડીક વિક્રિયા ઉત્પન્ન થાય છે, ગેસ બને છે. ગેસ બને છે એ જો તીવ્ર હોય તો એને નીકળવાનો માર્ગ તો એ ખુદ શોધી લેશે. પરંતુ જ્યારે આપણે તકલીફ ઉત્પન્ન થાય છે ત્યારે ખાસ કરીને મોઢેથી આપણે ઓડકાર ખાઈએ છીએ, ક્યારેક અપાનવાયુ દ્વારા ગુદાથી પણ નીકળી જાય છે. પરંતુ ઘણો બધો ગેસ એ આંતરની અંદર ભર્યો રહે છે, જે ધીમે 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 ખોરાકને સડવાની પ્રક્રિયામાં લાવે છે. અને આ લાવે છે ત્યારે વિશેષ પ્રકારે ઓડકાર ઉત્પન્ન થાય છે. હવે રહી આ સામાન્ય આહારની વાત, તો આહારની અંદર સરસ મજાનું કોમ્બિનેશન આપણે કરવું જોઈએ કે વિશેષ પ્રકારે જે તમે જમો છો એના કરતાં ચોથા ભાગનું એ ઊંઘ રાખવાનું, જેનાથી પાચન થવાની ક્રિયા ખૂબ થાય. જો ફાવતું હોય તો લીંબુ રોજે રોજ લેવું, એનાથી એ સાઇટ્રિક એસિડ છે, જેનાથી તાત્કાલિક ધોરણે પાચન થઈ જશે ખોરાક, તમે જે કંઈ ખાધો હશે તે. અને જ્યારે જ્યારે ગેસ વધે છે ત્યારે મિત્રો એની અંદર ખાસ કરીને મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને વિશેષ કરીને એમોનિયા, આ પ્રકારના વાયુ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે, જે અપાન વાયુ અર્થે નીકળે છે, પરંતુ એમાં દુર્ગંધ પણ એટલી જ હોય છે. તો એનો અર્થ સીધો એવો થયો કે આ વ્યક્તિ અપચાથી પીડાય છે અથવા તો ગેસથી પીડાય છે, એને એવી વ્યક્તિને ઓડકાર વધારે આવે છે. તો આ ઓડકાર છે એને નાથવા માટે આયુર્વેદની અંદર ઘણું બધું આપેલું છે. પ્રથમ તો આહાર વિહારની અંદર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે તમે જમો છો ત્યાર પછી તમારે 200-500 ડગલા ચાલવું જ, જેનાથી તમારો ખોરાક પાચન થઈ જાય. અને ખાસ કરીને ખોરાકની અંદર ગળ પણ ઓછું લેવું, તળેલો ખોરાક ઓછો લેવો, ઓછોના પ્રમાણમાં ઓછું લેવું. નથી ખાવાની વાત કોઈ નથી, પરંતુ જે તમારી પ્રકૃતિ છે એના અનુસાર ખોરાક લેવો. કોઈની પિત્ત પ્રકૃતિ હોય તો એને તળેલો ખોરાક બિલકુલ ઓછો લેવો જોઈએ. કોઈને કફ પ્રકૃતિ હોય તો એને ઠંડા પદાર્થો અથવા તો ગળ્યા પદાર્થો ઓછા લેવા જોઈએ. વાત પ્રકૃતિ હોય તો વાયુને વધારે એવા ખોરાક બિલકુલ તજવા જોઈએ. ખોરાક તો ઘણા બધા છે, હજારો ખોરાક છે, એમાંથી આપણે થોડુંક જ બાદ કરવાનું છે. આપણું શરીર તો સ્વસ્થ રહે છે. બીજા નંબરની અંદર આયુર્વેદ એમ કહે છે કે ઓડકાર છે, અપચો છે, અજીર્ણ છે, આ બધા મામા માસિયાના વાયુ છે જે આપણા શરીરની અંદર નુકસાન કરે છે. તો એને નાથવા માટે થોડોક સમય માટે, લાંબો સમય નહીં, આ બધું લાંબુ લેવા નથી થતું, કોઈ પણ દવા લાંબી લેવાની થતી જ નથી. તો એને અનુસરીને આની અંદર એક સારામાં સારી આયુર્વેદની ગોળી છે,
એ છે અગ્નિ તુંડી વટી. અને અગ્નિ તુંડી વટી 2 સવારે અને 2 સાંજે એ જમ્યા પછી લઈ લ્યો તો અપચો અને આફરો અને ઇન્ડાઇજેશન અથવા તો આ જે ઓડકાર જે છે એ બિલકુલ આવતા બંધ થયું છે. બીજો છે એ છે સરસ મજાનું છે, એ છે અગ્નિકુમાર રસ, જે તૈયાર મળે છે. એ પણ એક ગોળી સવાર સાંજ લેવામાં આવે તો પણ સારામાં સારો ફાયદો થશે. બીજા નંબરની અંદર જો તમારે સતત આ પરિસ્થિતિ ઊભી રહેતી હોય તો ચિત્રકાદીવટી નામની ગોળી આવે છે, જે દીપન પાચન છે. દીપન એટલે અગ્નિને પણ પ્રગટ કરે છે. એટલે કે આપણા અંદર જે અગ્નિ છે જો મંદ પડી ગઈ હોય તો ભૂખ નથી લાગતી, મંદાગ્નિ થઈ જાય છે, તો એને દૂર કરવા માટે અને અગ્નિને સતેજ કરવા માટે આવા દીપન પાચન ઔષધ એટલે પાચન પણ થઈ જાય અને અગ્નિને પણ વધારે ખોરાક પણ તમને વાવવા માટે. તો એવી આ ગોળી ચિત્રકાદીવટી છે. ચિત્રકાદીવટી પણ 2 સવારે અને 2 સાંજે લઈ શકાય છે, પણ તો આની અંદર તળેલો ખોરાક એકદમ ઓછો લે. ત્રીજા નંબરની અંદર એક ચૂર્ણ એવું આવે છે, ગેસર ચૂર્ણ છે, ગેસાંતક ચૂર્ણ છે. આ બધા ચૂર્ણ એવા છે કે જે તમને ખૂબ પાચનની અંદર મદદ કરે છે અને ગેસ બનતો અટકાવી દે છે. ગેસને વાયુ જે છે અપાન માર્ગે એ અપાન વાયુ જતો રહે છે, એટલે ગુદા માર્ગે જતો રહે છે. આવા ઘણા બધા ઔષધો છે, પણ ખાસ તો કરીને આહાર વિહારની અંદર તમારે આની અંદર જો ફ્રૂટ લેવું હોય તો દાડમ ધી બેસ્ટ છે, લીંબુ ધી બેસ્ટ છે, સારામાં સારું છે. અને મોસંબી પણ લઈ શકાય છે. આ થઈ ફ્રૂટની વાત. અને બીજા નંબરની અંદર જ્યારે આપણે આ બધું અપનાવીએ છીએ ત્યારે મિત્રો સતત એને થોડો ઘણો સમય લાંબુ ચાલુ રાખવું, કારણ કે એનાથી જ્યારે આપણું શરીર ટેવાઈ જશે ત્યાર પછી તમને ગેસ, ઓડકાર કે અપચાની કોઈ ફરિયાદ નહીં. ઓમ શાંતિ, જય ધન્યવાદ.